સીતારામ. હું કરું એ જ અજ્ઞાનતા, સકટનો ભાર જેમ શ્વાન તાણે. સુંદર મજાનો આ સુવિચાર છે. આપણી ગુજરાતી ભાષાની તો વાત જેટલી કરીએ એટલી ઓછી છે. નાનકડા અમથા સુવિચારની અંદર ઘણી બધી શીખ આપને આપી દીધી છે કે ઘણા વ્યક્તિઓના મનની અંદર એવું એક અહમ હોય છે હુંપણાનું, કે આ ઘર, આ કુટુંબ, આ પરિવાર, આ સમાજ, આ દેશ, આ બધું જે છે ને હું છે એટલે ચાલે છે, અને હું છું એટલે જ આવું બધું કામ શક્ય છે, અન્યથા બધું અટકી જાય એમ છે. મારા વિના કાંઈ ન થાય, આપણે કહીએ ને ગુજરાતીમાં કે મારા વિના થાય જ નહીં. આ બધું આપણી અજ્ઞાનતા છે. જેવી રીતે ગાડું ચાલતું હોય અને એની નીચે કૂતરું બેઠું હોય, અને કૂતરાના મગજની અંદર એવો જો વિચાર આવે કે આ ગાડાનો ભાર હું ઉપાડું છું, તો એનો ભ્રમ છે. કારણ કે ગાડું ઓલરેડી બળદો દ્વારા ચાલે છે, બળદો એનો વજન ઉચકે છે. મિત્રો, સુંદર મજાનો શીખ આપતો આ સુવિચાર આપણા જીવનની અંદર ઘણી બધી રીતે ઉપયોગી છે. કે ક્યારેક આપણા મગજની અંદર એવું થતું હોય કે હું છું એટલે જ આમ છે, હું છું એટલે જ આમ છે. અરે, એક દિવસના બાળકને જન્મ આપનારી માં જ્યારે મૃત્યુ પામે છે, ત્યારે એ બાળક દૂધ પીને પણ ઉજરી જાય છે. માં વિનાનું નવજાત શિશુ પણ ઉજરી જતું હોય, જેને વાચા નથી, પશુ પક્ષીઓ જે છે એની આપણે વાત કરીએ, એને પણ ભગવાન જીવાડી લેતા હોય, તો વિચારો કે આપણા વિના શું થાય. આ આપણો એક વહમ છે. સિકંદર આખા પૃથ્વીનો માલિક બની ગયો, વિશ્વ વિજેતા બની ગયો. એણે બધા જે છે એ બધી જગ્યાએ જયઘોષ હાસિલ કર્યો. મૃત્યુના છેલ્લા સમયે સિકંદરને ભાન થયું કે આ બધું મેં શું કર્યું, ત્યારે એણે લોકોને એક સંદેશ આપ્યો કે જ્યારે મારું સ્મશાન યાત્રા કાઢો ને, ત્યારે મારા બંને હાથ ખુલ્લા રાખજો. મારે લોકો સુધી એક ઉપદેશ પહોંચાડવો છે કે આ બધું મારું જ છે અને મારે મારું જ કરી લેવું છે. એના ભ્રમની અંદર મેં એક ક્ષણવાર પણ શાંતિ ના લીધી, અને મારા દ્વારા આ બધું થઈ શક્યું એવો વહેમમાં જીવનારો હું જેવો આવ્યો ને એવો જ પાછો જાઉં છું. આ સંદેશ જે છે એ આપણને પણ કંઈક શીખવે છે કે આપણે પણ જેવા આવ્યા ખાલી હાથ આવ્યા હતા. આપણે બધાને ખબર છે નવજાત શિશુનો જન્મ અને આપણી અંતિમ યાત્રા, બધાને ખબર છે કે છેલ્લું વસ્ત્ર પણ જ્યારે સ્મશાનની પેલી ઉપર નાખે છે ને જ્યારે આપણને, ત્યારે એ પણ એ ખેંચી લેતા હોય છે. એટલે આપણે જેવા આવ્યા એવા જ જવાના છે. તો હુંપણાની જે આપણી અંદર ભાવના છે એ જેટલી પણ વહેલી નીકળી જાય એટલી ઓછી છે. હું એવું નથી કહેતી કે આપણી અંદર અહમ ના હોવો જોઈએ, અહમ હોવો જોઈએ. આપણા સ્વમાનનો અહમ હોવો જોઈએ, આપણું માન ન ગવાય, આપણું કોઈ હસી ના ઉડાવે, અથવા તો આપણું કૌટુંબિક આપણે મોભો રહે એની આપણે સ્વમાન હોવું જોઈએ. પરંતુ દરેક જગ્યાએ, દરેક ફિલ્ડમાં, દરેક બાબતની અંદર અને નાની નાની બાબતની અંદર હુંપણાની ભાવના જે છે એ આપણા વિનાશને નોતરે છે. રાવણને અભિમાન હતું કે હું 10 મસ્તકધારી, મારો કોઈ વધ ન કરી શકે. મિત્રો, રાવણને જે છે એ 10 મસ્તક નહોતા, 10 મસ્તક જેટલી એને બુદ્ધિ હતી. એટલી બધી એને બુદ્ધિ હતી કે એની કોઈ સીમા નહોતી, એટલે આપણે એને 10 મસ્તકધારી કહીએ છીએ. રામાયણની અંદર આપણે એવું બતાવ્યું છે કે રાવણને 10 મસ્તક છે. ખરેખર વાલ્મીકી રામાયણની અંદર તમે વ્યવસ્થિત રીતે આપણું જે મહાકાવ્ય રામાયણ છે એમાં પણ તમે વાંચશો તો એ એટલો બધો બુદ્ધિશાળી હતો કે લોકો સામે ગમે એવા ષડયંત્ર કરતો, લોકો એના ષડયંત્રનો તોડ નિકાલ એનો કાઢી ન શકતા અને એનાથી પરાજિત થઈ જતા. અને પાછો ખૂબ સાથે સાથે જ્ઞાની પણ હતો. એની પાસે જ્યારે ભગવાન શ્રી રામે એનો વધ કર્યો ને, ત્યારે લક્ષ્મણને જ્ઞાન લેવા મોકલ્યો હતો કે રાવણ પાસેથી તું વિદ્યા શીખ. આટલો બધો જ્ઞાની હોવા છતાં એનો વિનાશ કેમ થયો? એના અહમને કારણે, કે મને કોઈ મારી ન શકે. જ્યારે આપણી અંદર આવું હુંપણાનું અહમ આવી જાય છે, ત્યારે આપણો પણ એક દિવસે વિનાશ થાય ને થાય. ઈશ્વરે આ પૃથ્વી પર આપને માનવ દેહ આપ્યો છે જે અનમોલ છે. અમૂલ્ય દેહનો ઉપયોગ બને એટલો આપણે સારી રીતે કરી શકીએ અને બીજાને મદદરૂપ થઈ શકીએ તો એ આપણો જન્મ પણ સાર્થક છે. પરંતુ
આપણે ક્યાંક ને ક્યાંક ભૂલી જઈએ છીએ, ક્યાંક ને ક્યાંક એવું મનની અંદર વિચારી બેઠા છીએ કે હું સુખી તો જ જગ સુખી, મારું જ સારું થવું જોઈએ, બીજા દુઃખી થાય એનો કોઈ જ એને લેશ માત્ર પણ ફરક પડતો હોય નહીં. આપણે દરેક જગ્યાએ આવું અનુભવીએ છીએ, દરેક જગ્યાએ જોઈએ છીએ કે આપણે એસી ઓફિસમાં બેઠા હોય અને બહાર જે સતત પરસેવામાં કામ કરતા હોય એની એક એક મિનિટની આપણે નોંધ રાખતા હોય, એની ઉપર કચકચ કરતા હોય, એને દાટતા હોય, એની પરિસ્થિતિને ના જોતા હોય, ત્યારે આપણે પણ વિચાર કરવો જોઈએ કે તડકો મારાથી સહન નથી થતો, તકલીફ મને થાય છે તો બધાને થતી હોય. ઠીક છે, એના નસીબની અંદર એસી નથી નક્કી કરેલું, પણ હું એને શાંતિથી 5 મિનિટ બેસવા તો દઉં. એની ઉપર સતત માનસિક કે શારીરિક કામ તો કરે જ છે, અને માનસિક ટોર્ચર તો ના કરું. ઈશ્વરે મને આ જગ્યા ઉપર બેસાડ્યો છે, એ મારું સૌભાગ્ય છે, મારું સૌભાગ્ય છે, તો મારા આ કારણે એને તકલીફ ના થાય એવું તો હું કાંઈ ના કરું. અને માણસ જે છે આ બધું ભૂલી જવાને બદલે હું એનો બોસ છું એવા અહમમાં ને અહમની અંદર ઘણી બધી ભૂલો કરી નાખતો હોય છે, અને આ અહમ જ એમના વિનાશનું કારણ બને છે. એટલે જીવનની અંદર આપણે ખાસ ધ્યાન રાખવાનું છે કે ક્યારેય કોઈ પણ પ્રકારનો અહમ આપણી અંદર ના આવી જાય અને આપણો વિનાશ ના નોતરે, એ બાબતની આપણે ખાસ કાળજી લેવી જોઈએ. જો તમને પણ મારો આ વિચાર ગમ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. આવજો, ધન્યવાદ.